અને અહીંયા 5 લાખ માટે બળદેવભાઈ ફાંફા મારે છે। આપણે બધા પણ 5 લાખ માટે ફાંફા મારીએ છીએ અને ત્યાં 10 લાખ રૂપિયા માટે ફોટો પડાવે છે। એની જોડે ફોટો પડાવવો હોય તો 10 લાખ રૂપિયા। મેસીએ ભારતમાંથી 50 કરોડ લઈને ગયો તેવી વાત નીતિન પટેલે કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો દુનિયાની અંદર અને દેશની અંદર અત્યારે એક વ્યક્તિ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા છે ને એ છે મેસી, કે જે પ્રખ્યાત ફૂટબોલર છે ને ભારતની મુલાકાતે છે। ઘણા દિવસોથી એ ભારતની મુલાકાત જે છે તે અલગ અલગ વિસ્તારોમાં કરી રહ્યા છે। ત્યારે ગત રાત્રે જામનગર ખાતે પણ પહોંચ્યા છે, પરંતુ એની વચ્ચે નીતિન પટેલ કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમણે મેસીને લઈને એક નિવેદન આપ્યું છે। એક કાર્યક્રમની અંદર નીતિન પટેલ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મેસી આવ્યો છે એ કરોડો રૂપિયા લઈને વયો ગયો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મેસીને લઈને એક નિવેદન સામે આવી રહ્યું છે। મહેસાણામાં ફૂટબોલર લિયોનલ મેસીને લઈને એક નિવેદન જે છે તે નીતિન પટેલે આપ્યું। મેસીએ ભારતમાંથી 50 કરોડ લઈને ગયો તેવી વાત નીતિન પટેલે કરી છે। હૈદરાબાદમાં ફોટો પડાવવાના 10-10 લાખ રૂપિયા લેવામાં આવતા હતા તેવી વાત પણ નીતિન પટેલે કરી। એક ફોટાના 10 લાખ હતા તો પણ ત્યાં લોકોની કેવડી લાઈનો હતી, પૈસા લઈ લીધા છતાં પણ ફોટા નહોતા પડ્યા। અને અહીંયા 5 લાખ માટે બળદેવભાઈ ફાંફા મારે છે। આ પ્રકારની વાત જે છે તે નીતિન પટેલે કરી। આપણે બધા પણ 5 લાખ માટે ફાંફા મારીએ છીએ અને ત્યાં 10 લાખ રૂપિયા માટે ફોટો પડાવે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મેસીને લઈને નિવેદન આપ્યું છે અને આ નિવેદન સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે। એક તરફ લિયોનલ મેસી કે જેઓ ભારતના એ પ્રવાસે છે, અલગ અલગ એ વિસ્તારોમાં ફરી રહ્યા છે, કલકત્તા, હૈદરાબાદ, હવે ગુજરાત પણ આવે છે, જામનગર વંતારાની મુલાકાત લેવાના છે। એ મુલાકાત લીધા બાદ એમનું શેડ્યુલ જે છે આવશે કે કયા વિસ્તારમાં એ જવાના છે, પરંતુ હાલ તે ગુજરાતની અંદર છે ને ગત રાત્રે જ પહોંચી ગયા છે। પરંતુ એમના જે ચાહકો છે એ ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છે અને એમની એક ઝલક જોવા માટે એ રસ્તા પર ઉતરી આવ્યા હતા ને કલકત્તામાં અને આસપાસના વિસ્તારોમાં ત્યારે જોયું હતું કે મેસી જે છે તે 10 મિનિટમાં નીકળી જતા સ્ટેડિયમની અંદર ભાંગતોડ કરવામાં આવી હતી। ત્યાં એ જે પોલીસના અધિકારીઓ આવ્યા તો એમને પણ માર મારવામાં આવ્યો કે ભાઈ અમે 10-10 લાખ રૂપિયા આપ્યા, અમને તો જોવા પણ નથી મળ્યો, અમે તો ફોટો પાડવાના 10-10 લાખ રૂપિયા આપ્યા છતાં પણ અમને એ જોવા નથી મળ્યો, અમને બતાવો। એ લોકોનું કહેવું હતું કે જે પોલિટિકલ જે લોકો છે તેમના ઘરે છે ને અમને જવા નથી દેતા, અન્ય લોકો મળે છે તો ત્યાં નજીક નથી જવા દેતા। આ પ્રકારની વાત જે છે તેને લઈને એક વિવાદ પણ સર્જાયો હતો, પરંતુ એની વચ્ચે 10-10 લાખ રૂપિયા લઈ અને મેસી સાથે ફોટો પડાવો ને મળવાની એ વાત જે છે તે સામે આવતા જ લોકો ત્યાં પૈસા જે છે તેની રેલમછેલ કરી દીધી। એ પાસ લઈ લીધા છતાં પણ મેસી જે છે તે અમુક એવા લોકો હતા કે જેમને ન મળી શક્યા। પરંતુ એની વચ્ચે ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ કાર્યક્રમની અંદર કહ્યું કે 50 લાખ રૂપિયા 50 કરોડ જેટલા લઈને વયો ગયો, અહીંયા 50 લાખ જોતા હોય, 5 લાખ જોતા હોય આપણે તો પણ બધાએ ફાંફા મારવા પડે। ક્યારેક તો એવી સ્થિતિ થઈ જાય। નીતિનભાઈની વાત સાથે એટલે સહમત છું, કારણ કે ક્યારેક એવી પણ સ્થિતિ થઈ જાય કે ક્યારેક ખીચામાં 50 રૂપિયા ન હોય ત્યારે પણ એવું થાય કે કોઈ પાસે માગવા કે પછી ન માગવા। એને લઈને પણ એક નિવેદન જે છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેના દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે મેસીને લઈને શું નિવેદન આપ્યું સાંભળીએ નીતિનભાઈને। પછી આપણા ધર્મની પદ્ધતિ પ્રમાણે આપણે એને સમજાવીએ કે ભાઈ આ દાદાના દાદા હતા, એમનું નામ આ હતું, એમના માટે આપણે નાખીએ છીએ એટલે પેલા છોકરાને થોડુંક જ્ઞાન થાય કે મારા પપ્પા તો છે, એમના પપ્પાએ જીવતા હોય, કદાચ દાદાએ જીવતા હોય, પણ પર દાદા જીવતા હતા, એમનું નામ હતું, એમ ખબર પડે। એમ દેશની આઝાદીમાં કોણે શું કર્યું કે નવી પેઢીને તો બહુ ખબર જ નથી। સોશિયલ મીડિયામાં બધા પોતપોતાનું જ ચલાવી જાય છે। કાલે પેલો મેસી આવ્યો તે મેસી 50 કરોડ લઈને જતો રહ્યો ભારતમાંથી અને અહીં 5 લાખ માટે આ બળદેવભાઈ ફાંફા મારે છે। આપણે બધા ફાંફા મારીએ છીએ। 50 કરોડ લઈ ગયો, વધારે લઈ ગયો,
મેં તો જે છાપામાં વાંચ્યું હૈદરાબાદમાં તો એની જોડે ફોટો પડાવવો હોય તો 10 લાખ રૂપિયા બોલો, અને એમાંય લાઈન લાગી હતી. એટલે આ બધું કેવું ચાલે છે એની સામે આપણે એ ભલે ચાલતું, એનો કોઈ આપણો વિરોધ નથી, પણ આપણું શું એ તો આપણા લોકોને ખબર આપવી પડે. એટલા માટે વંદે માતરમ ગીતની આખી ચર્ચા થઈ અને એમાં બધા વિષયો જે આવ્યા, તો કેટલા કપરા સંજોગોમાં આ બધું થયું છે. તો તારે સમયની મર્યાદા છે, બહુ લાંબી વાત નહીં કરું.